નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના 3 ભાગ આપણે સારી રીતે પૂર્ણ કરી ચૂક્યા છીએ મિત્રો. ત્યારે આપણે ચોથા ભાગની અંદર 2 મહત્વપૂર્ણ મુદ્દા અને એમાંથી બનતા 2 મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. ત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસ એનો ખ્યાલ. મિત્રો, સ્ક્રીન ઉપર જે દેખાય છે એમાંથી માત્ર આપણે એક જ વ્યાખ્યા તૈયાર કરવાની થાય છે. બાકીની માહિતીની બહુ એટલી જરૂરિયાત નથી, પરંતુ બુકમાં આપી છે તો આપણે એને થોડોક સમજવાનો પણ પ્રયત્ન કરીશું. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ અથવા સુપોષિત વિકાસ. આ અર્થ તમારે યાદ રાખવાનો રહ્યો. બાકીની માહિતી અત્યારની સ્ક્રીન ઉપર જે છે માહિતી એમાંથી તમારે યાદ રાખવાની ખાસ જરૂર નથી એવું હું ફરીથી કહી દઉં છું. ટકાઉ વિકાસના ખ્યાલને મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે પ્રમાણે કોઈ વ્યક્તિ, દેશ અથવા વિશ્વના દેશો વિકાસ કરી રહ્યા છે અને ખાસ કરીને મોટાભાગના દેશો કુદરતી સંસાધનો અને પ્રાકૃતિક સાધનોના ભોગે વિકાસ કરી રહ્યા છે, એનાથી 2 મહત્વની સમસ્યાઓ ઊભી થઈ છે. એક, સંસાધનોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે અને પર્યાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે એટલે કે એની ગુણવત્તા ઘટી રહી છે. જો આ પરિસ્થિતિ મિત્રો ચાલતી રહે તો ભાવિ એટલે કે આવનારી પેઢી એના માટે કેટલાક સંસાધનો ન બચે, કેટલીક વસ્તુઓ ન બચે, જેથી કરીને એ પોતાની જરૂરિયાતો સારી રીતે પૂર્ણ ન કરી શકે, અને ન કરી શકે તો ક્યાંક એનો વિકાસ અટકી જાય. એનો મતલબ એવો થયો કે અત્યારે માનવી જે પ્રમાણે વિકાસ કરી રહ્યો છે એ ક્યાંક અટકવાનો છે, અને એ ન અટકાવો હોય તો એના માટે જ છે આ વિકાસનો ખ્યાલ એટલે કે ટકાઉ વિકાસ એટલે કે લાંબા ગાળાનો વિકાસ. ક્યાંય પણ અટકવાનું નહીં. આમ જોવા જઈએ તો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે ટકાઉ વિકાસના સંદર્ભમાં પણ મિત્રો આપણે જોઈએ તો એ જ ખ્યાલ છે કે લાંબા સમય સુધી માનવી પોતાનો અવિરતપણે વિકાસ જાળવી રાખે. હવે તમારી સ્ક્રીન ઉપર એક પ્રશ્ન આવી ગયો છે, ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. આ પ્રશ્ન એક બીજી રીતે પણ પૂછી શકાય છે કે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એક એરો મારીને જે વાક્ય લખ્યું છે તમારી સ્ક્રીન ઉપર, બીજું વાક્ય જે છે, બીજો પોઈન્ટ જે છે એના અંદરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે અને બોર્ડમાં પૂછાઈ પણ ગયેલો છે. હવે ટકાઉ વિકાસનો ખ્યાલ જો તમે સારી રીતે સમજી ગયા હોય, એટલે કે શા માટે ટકાઉ વિકાસનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, તો આ પ્રશ્ન પણ તમને સમજવામાં ઇઝી પડશે કે જો આપણે વ્યક્તિ, દેશ અથવા વિશ્વએ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને વિકાસની પ્રક્રિયા કરવાની રહે છે તો આપણે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં લેવાની છે. કારણ કે જો એ પગલાં આપણે લઈશું અથવા સ્વૈચ્છિક રીતે આપણે જે કંઈક બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે એનું પાલન કરવાનું છે, જો એ કરીશું તો જ આ વિકાસનો ખ્યાલ એ હકીકતમાં સાર્થક થઈ શકશે મિત્રો. કારણ કે ટકાઉ વિકાસના મૂળ ખ્યાલમાં ભાવિ પેઢીની જે જરૂરિયાતો છે એમાં પ્રાકૃતિક સાધનો આવે છે અને એ પ્રાકૃતિક સાધનોને આપણે સાચવવાના છે. તો એ માટે આપણે મહત્ત્વપૂર્ણ કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લઈશું. પહેલું છે કે જે એવા સંસાધનો છે જે આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ખેતીલાયક જમીન, જંગલો અથવા જળ સંપત્તિ. આ સાધનો છે ખરા, એનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ ક્યારે કરી શકીએ? જ્યારે એની ગુણવત્તા જળવાઈ રહે ત્યારે. બરાબર. એટલે કે જો જમીનને આપણે બિનફળદ્રુપ બનાવી દીધી, જો જળને આપણે પ્રદૂષિત કરી દીધું, તો એ પાણીનો અથવા એ જમીનનો આપણે બીજી વાર ઉપયોગ નથી કરી શકતા અથવા એના માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ નદી અથવા જળાશયના પાણીને આપણે પ્રદૂષિત કરી દઈએ છીએ તો એ પાણીનો આપણે પીવા માટે કે ખેતી માટે ઉપયોગ નથી કરી શકતા. અર્થાત એની ગુણવત્તા ત્યાં ઓછી થઈ. હવે જો આપણે એની ગુણવત્તા જળવાય તે રીતે એનો ઉપયોગ કરીશું તો એ જળનો આપણે વારંવાર ઉપયોગ કરી શકીશું. એટલે પહેલા મુદ્દામાં આપને ખબર પડી હશે કે દરેક વ્યક્તિ માત્રએ
પોતે જો જમીન સાથે જોડાયેલો હોય તો ત્યાં જંગલનો ઉપયોગ કરતો હોય તો ત્યાં જળનો ઉપયોગ કરતો હોય અથવા અન્ય આવા કોઈપણ પ્રાકૃતિક સાધનનો ઉપયોગ કરતો હોય કે જે ફરીથી ઉપયોગમાં આવી શકે છે, તો એનો ઉપયોગમાં એ ધ્યાન રાખવાનું છે કે એ સાધનની ગુણવત્તા જળવાઈ રહે, અર્થાત એનો દુરુપયોગ પણ ન થાય. બીજું, કેટલાક એવા પણ સાધનો હોય છે કે જેનો ઉપયોગ માત્ર આપણે એક જ વાર કરી શકીએ છીએ, એટલે એને આપણે કાળજીથી વાપરવાના છે. કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી ગેસ કે અન્ય વસ્તુઓ એવી છે કે જે આપણે વારંવાર મિત્રો ઉપયોગમાં લઈ શકતા નથી, તો એના માટે આપણે ખૂબ કાળજી લેવાની છે. એટલે કે જરૂર જણાય ત્યાં જ ઉપયોગ કરવાનો છે. જો એવું લાગે કે આમાં ઉપયોગ વ્યર્થ થઈ રહ્યો છે તો આપણે એને ટાળવાનું છે. એકદમ સાદું એક્ઝામ્પલ આપું કે ઘણીવાર આપણને આદત પડી ગઈ છે સિટી એરિયામાં કે સામાન્ય કામ હોય તો પણ આપણે આપણું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈ અને જે તે કામ માટે નીકળી જઈએ છીએ. મિત્રો વિચારો, જે સમયે આવી કોઈ વ્હીકલની વ્યવસ્થા ન હતી ત્યારે માનવી શું જતો હતો? તો પગપાળા જતો હતો. તો આપણે થોડીક એક્સરસાઇઝ પણ થઈ જાય અને આ રીતે આપણે આવા સંસાધનોને બચાવી શકીએ છીએ આવનારી પેઢી માટે. એ જ રીતે મિત્રો ત્રીજો મુદ્દો છે કે વાહન વ્યવહારનું ખર્ચ ઓછું થાય તે રીતે આપણે ઉદ્યોગોની સ્થાપના કરવી જોઈએ, એટલે કે એના સ્થળને નક્કી કરવું જોઈએ. બહુ સરળ છે મિત્રો. દાખલા તરીકે અમદાવાદમાં કોઈ ઉદ્યોગ સ્થાપવાનો હોય તો એટલા માટે આપણે જે તે વ્યક્તિ અમદાવાદમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્રેરાઈ શકે કે એક મોટું નગર છે, પરંતુ એમાં બીજી બાબતો ધ્યાનમાં લેવાની છે કે એનો કાચો માલ ક્યાંથી મળે છે અને એના તૈયાર માલનું બજાર ક્યાં છે. આનાથી ફાયદો એ થશે કે કાચો માલ લાવવામાં જે ખર્ચ થશે અથવા તો જે પેટ્રોલ ડીઝલનો વ્યય થશે એ નહીં થાય, અને જો તૈયાર માલ વેચવાનું બજાર પણ નજીકમાં હશે તો એનું ટ્રાવેલિંગ પણ ઘટી જશે. એટલે આપણે વાહનનો ઘસારો પણ બચાવી શકીએ છીએ અને સાથે સાથે રોડ અને રસ્તાનું પણ સમારકામ ઓછું કરવાનું થશે. પેટ્રોલ ડીઝલની પણ એટલે કે ઈંધણની પણ બચત થઈ શકે છે, પ્રદૂષણની માત્રા પણ ઘટી શકે છે. આ પ્રકારે માત્ર એક આયોજન કરવાથી અનેક લાભ આપણને થઈ શકે છે. અને આ માટે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, પર્યાવરણ મિત્ર એટલે પર્યાવરણને કોઈ પણ રીતે નુકસાન ન થાય એ પ્રકારની જે ઇકો ફ્રેન્ડલી આપણે રીતો આવી છે એ વધે, લોકો ખાસ કરીને એ માટે જાગૃત થાય એવા 100% આપણે પ્રયાસો કરવા જોઈએ. એ જ રીતે કેટલાક એવા સાધનો હોય છે કે જે એકથી વધારે ઉપયોગમાં આવી શકે છે. સિંચાઈના, વિદ્યુત માટેના, પૂર નિયંત્રણના અને વાહન વ્યવહાર. તો આપણે તેનો મહત્તમ ઉપયોગ થાય એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. ક્યારેક એવા લોકો પણ આપણે જોયા હશે કે જરૂર હોવા છતાં પણ અન્ય સાધન વસાવી લે. તો શક્ય હોય તો આમાંથી આપણે બચવું જોઈએ અને થઈ શકે એવા સાધનોનો પુનઃ ઉપયોગ આપણે કરવો જોઈએ. ખાસ કરીને ટકાઉ વિકાસ માટે આપણે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, જંગલો જે ખૂબ જ જરૂરી છે એનો મોટા પાયા પર વિનાશ ન થાય, ઉદ્યોગોની અંદર જે કચરો નાખવામાં આવે છે બહાર એનો આયોજનપૂર્વક નિકાલ કરવામાં આવે, ઝેરી એટલે કે રસાયણો જે કેમિકલયુક્ત પાણી હોય છે એ ગમે ત્યાં ન નાખવામાં આવે, કોઈ નદી નાળામાં ન છોડી દેવામાં આવે અથવા છોડતા પહેલાં એને ફિલ્ટર કરવામાં આવે, ગંદા વસવાટો ઊભા ન થાય આનું ખાસ આપણે પણ ધ્યાન રાખવાનું છે અને સરકાર પણ આ માટેના કાયદાકીય જે નિયંત્રણોની જરૂર છે એ મૂકી શકે છે. આ ઉપરાંત તમે જાણો છો એ પ્રમાણે જે અત્યારના કોલસો કે ખનિજ તેલ જેવા સાધનો છે મિત્રો એ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તો આપણે હવે સૌર ઉર્જા અને પવન ઉર્જા, જેને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો આપણે કહીએ છીએ મિત્રો, એનો આપણે ઉપયોગ કરીએ તો વાયુના પ્રદૂષણને પણ આપણે ઘટાડી શકીએ છીએ. અત્યારે આપ જાણો છો એ પ્રમાણે ધીરે ધીરે સરકાર ઘણા બધા વાહનોને CNG કરી રહી છે. તો આપ સમજી ગયા હશો કે શા માટે? તો જેનાથી પેટ્રોલ અથવા ડીઝલના ધુમાડાથી જે વાયુ પ્રદૂષણ થતું હતું એના પર આપણે અંકુશ મૂકી શકીએ છીએ. તો આ સવાલને આપ ચોક્કસ 2 રીતે ધ્યાનમાં રાખશો. એક, ટકાઉ વિકાસની વ્યૂહરચના, અને બીજો, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. આ બંને રીતે સવાલ પૂછાઈ શકે છે અને ત્યારબાદ આપણે આ 5 મહત્ત્વના મુદ્દા ખૂબ જ સારી રીતે લખી અને જવાબ પૂર્ણ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ આમાં ઘણીવાર કન્ફ્યુઝ પણ થયેલા છે બોર્ડ લેવલે, તો આપ ચોક્કસથી એમાં ધ્યાન આપશો.
પાઠનો અંતિમ પ્રશ્ન છે, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. પર્યાવરણ કઈ રીતે વધારે સારી રીતે સુરક્ષિત રહી શકે, એમાં ક્યાંય ગાબડું ન પડે, એની ગુણવત્તા ઓછી ન થાય એ માટેનું મંથન ઘણા બધા દેશો કરી રહ્યા છે. એના ભાગરૂપે કેટલાક વિકલ્પો આપણી સ્ક્રીન ઉપર છે, એ માત્ર તમારે MCQમાં યાદ રાખવાના છે. જો જનરલ સવાલ પૂછાય તો બધું લખવાનું છે, અને માત્ર ભારતના સંદર્ભમાં પૂછાય તો નીચેના મુદ્દાથી તમારે એ પ્રશ્નનો જવાબ શરૂ કરવાનો રહેશે. પહેલો તમારો વિકલ્પ એટલે કે હેતુલક્ષી છે કે પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટેની પરિષદ ક્યારે યોજાઈ હતી? તો એનો જવાબ છે 1972. દેશ પૂછાય તો સ્વીડન અને શહેર પૂછાય તો સ્ટોકહોમ. એટલે કે 3 મહત્વપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નો તમારા એક જ લાઇનમાં તમને જોવા મળશે, અને એ પરિષદનું નામ હતું પૃથ્વી પરિષદ. એટલે ઇન શોર્ટ એ જે 3 લાઇનનો જે પેરેગ્રાફ છે એમાંથી તમારે આ 4 મહત્વપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નો યાદ રાખવાના થશે મિત્રો. હવે આપણો મૂળ સવાલ શરૂ થશે કે પર્યાવરણની સુરક્ષા માટે ખાસ કરીને ભારત સરકારે કયા પગલાં લીધા છે. બરાબર, આ પ્રશ્ન પણ એક અન્ય પાઠ સાથે કન્ફ્યુઝન પેદા કરી શકે છે. ખાસ કરીને 13મા ચેપ્ટરમાં એક પ્રશ્ન આવે છે, પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાય, અને અહીંયા સવાલ છે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ. એટલે ક્યાંક કન્ફ્યુઝન પેદા થઈ શકે છે વિદ્યાર્થીઓને, તો આપ એને ધ્યાનમાં લેશો. પહેલું તો આપણા દેશની સરકાર મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરે છે. દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, અમદાવાદ, સુરત આવા જે મોટા મેગા સિટી કહી શકાય એમાં પ્રદૂષણની માત્રા વધારે હોઈ શકે છે. એટલે સરકાર એની માહિતી પ્રસિદ્ધ કરશે. એનાથી 2 ફાયદા થશે. એક, ત્યાંના સ્થાનિકોને ખબર પડશે કે આપણે હવે આના પર અંકુશ મૂકવાની જરૂર છે, નહીં તો આપણને પોતાને હેરાનગતિ થઈ શકે છે. અને સમગ્ર દેશ અને એની સરકારને પણ ખબર પડશે કે પ્રદૂષણની દેશમાં શું સ્થિતિ છે, કયા શહેરનું પ્રદૂષણ અતિ વધારે છે અને ક્યાંનું થોડુંક ઓછું છે. આ ઉપરાંત સરકારે રાજ્યમાં અને કેન્દ્રમાં, એટલે કે આપણી જે પેરેલલ સરકાર ચાલે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, આ બંને દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રચવામાં આવ્યું છે. આ બોર્ડથી ઘણું બધું પ્રદૂષણ મિત્રો અટકી રહ્યું છે. આપે ક્યારેક સાંભળ્યું હશે, ખાસ કરીને જે કારખાના એટલે કે ફેક્ટરીના વ્યવસાય સાથે જોડાયેલા હશે એવા મિત્રોને, એટલે કે એવા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે, એમના મમ્મી પપ્પા ક્યાંક વાત કરતા હશે તો, કે ખાસ કરીને કેમિકલ કે અન્ય જે ઉદ્યોગો હોય છે એમાં સરકારનું બહુ મોટું નિયંત્રણ હોય છે. વાયુઓ ગમે ત્યાં ન ફેલાવવા, પાણી ગમે ત્યાં ન છોડવું, આ પ્રકારનું નિયંત્રણ સરકાર દ્વારા સતત રાખવામાં આવતું હોય છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં જેવી રીતે 5 જૂન એને વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, એ રીતે ભારત પણ એની ઉજવણી કરી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પ્રદૂષણ ઉપર વધારે નિયંત્રણ આવી શકે એ માટે બોર્ડ પૂરતું ન હતું, એટલે સરકારે 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એટલે કે કાયદો પસાર કર્યો. બોર્ડ અને કાયદામાં શું ફરક છે? સરકાર બોર્ડ રચે છે નિયંત્રણ લાવવા માટે, પરંતુ ઘણા લોકો કાયદો ન હોવાથી છટકી જતા હોય છે. જ્યારે કાયદાની પકડ આવે છે ત્યારે એમાંથી છટકબારી ઘટી જાય છે. એટલા માટે ભારત સરકારે 1981માં આ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો મિત્રો. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ઓઝોન, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણું રક્ષણ કરે છે, એમાં ગાબડું પડી રહ્યું હોય છે, તો ઘણીવાર ઘણા દેશો મળે અને એ માટે સંધિ અથવા તો સમજૂતી કરતા હોય છે. તો એ પણ ભારત એમાં સક્રિયપણે ભાગ લે છે. દિવસે દિવસે પરમાણુ કચરાની સમસ્યા વધી ગઈ છે, એનો નિકાલ ગમે ત્યાં કરવામાં આવે છે, અન્ય દેશને હેરાનગતિ એની થતી હોય છે, તો એ માટે પણ આપણે ઘણા દેશો સાથે સમજૂતી કરી છે. જૈવિક વિવિધતા, જેમાં જીવ છે એવા તમામ જે જીવો કહી શકાય કે વનસ્પતિ કહી શકાય કે પ્રાણીઓ કહી શકાય કે માનવી કહી શકાય, આવી તમામ બાબતોની જાળવણી થાય એ માટે વૈશ્વિક સ્તરે જે કંઈક સમજૂતીઓ થયેલી છે અને એનું પાલન કરવામાં આવે છે, જે ભારત ખૂબ જ નૈતિક રીતે પાલન કરવાની કોશિશ કરી રહ્યું છે. અને સાથે સાથે સરકારનો એ પણ પ્રયત્ન રહે છે કે પર્યાવરણ વિશે લોકો વધુમાં વધુ જાગૃત થાય અને
પર્યાવરણના જે પણ તત્વો છે એની ગુણવત્તા જળવાઈ રહે અથવા તો એમાં સંવર્ધન એટલે કે વધારો થાય એ માટેના સક્રિય પ્રયત્નો પણ આપણા ત્યાં કરવામાં આવી રહ્યા છે. મિત્રો, આ યુટ્યુબ ચેનલ એને આપ 100% નિહાળતા હશો અને મને અપેક્ષા છે કે આને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા હશો. 16મા ચેપ્ટરમાં થોડીક તકલીફ પડે એવું છે, એવું મેં શરૂઆત કરી ત્યારે પણ કહ્યું હતું. મને આશા છે કે મેં જે સમજાવ્યું છે એને આપે ખૂબ સારી રીતે સમજવાની કોશિશ કરી હશે, નોટ પણ લખી હશે અથવા લખશો આપ. કોઈપણ પ્રકારની મુશ્કેલી હશે તો એનું નિરાકરણ લાવવાનું આપણે સાથે રહીને મળીશું ત્યારે પ્રયત્ન કરીશું. હું રાજેન્દ્ર પડિયાર જય ભારત જય હિન્દ સાથે પૂર્ણ કરું છું અહીંયા.